નવસારીમાં આદિવાસી વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આદિવાસી મહિલાઓનું સંમેલન નવસારીના ગ્રીડથી મહારેલીનું આયોજન થયું છે। તો લુન્સીકુઈ ગ્રાઉન્ડ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ચીખલીના ધારાસભ્ય પણ આ રેલીમાં જોડાયા છે। તો વ્યસન મુક્તિ માટે આ રેલી ખાસ, જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ છે। મહિલા સંમેલન દ્વારા આ અભિયાન આખું શરૂ કરવામાં આવ્યું છે નવસારીમાં। તો આદિવાસી સમાજમાં વ્યસનની બધી દૂર થાય તે હેતુથી આ રેલી કાઢવામાં આવી છે અને હજારોની સંખ્યામાં લોકો તેમાં ઉમટ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં વિવિધ બેનર સાથે, હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે આ રેલી કાઢવામાં આવી છે। તો નવસારીના દ્રશ્યો, જ્યાં મહિલા સંમેલન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। નવસારીના ગ્રીડથી મહારેલીનું આયોજન। તો લુન્સીકુઈ ગ્રાઉન્ડ પર આ મહાસંમેલન જેનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ મહિલાઓ તેમાં જોડાઈ છે। એક જ સંદેશ આપવા માંગે છે, વ્યસનથી દૂર રહો અને વ્યસનની બદી પોતાના જીવનમાં ન આવવા દો, તેને લઈને આ મહારેલી। તો વ્યસન મુક્તિ અભિયાનમાં એક મહત્વનું યોગદાન। તો મહત્વનું છે, ઝી 24 કલાક પણ વ્યસન મુક્તિ અભિયાન જે રીતે ચલાવી રહ્યું છે અને 10 દિવસ માટે વ્યસન મુક્તિ અભિયાન જે 26 જાન્યુઆરીથી શરૂ થયું છે, ત્યારે બીજી તરફ અન્ય જે સંમેલન છે, મહિલા સંમેલન જે છે, તેણે પણ કઈ રીતે વ્યસન મુક્તિમાં પોતાનું યોગદાન આપ્યું છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નવસારીના આ દ્રશ્યો છે। નવસારીમાં જે રીતે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તેજસ મોદી માહિતી સાથે જોડાઈ ગયા છે આપણી સાથે। તેજસ, જે રીતે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી છે વ્યસન મુક્તિ અભિયાનને લઈને, શું વધુ માહિતી? आदिवासी समाज की महिलाओं द्वारा रेली और व्यसन मुक्ति खास व्यसन मुक्ति मुद्दा पर रेली और महासम्मेलन आयोजन કરવામાં આવ્યું છે। નવસારી ગ્રીડ ખાતેથી રેલી નીકળશે, ત્યારબાદ લુન્સીકુઈ ખાતે રેલી સભામાં ફેરવાશે। હજુ પછી પહેલાં તો આપણે માહોલ બતાવીશ। મોટી સંખ્યામાં આદિવાસી સમાજની મહિલાઓ, યુવાનો, પુરુષો, મહિલાઓ તમામ જોડાયા છે। વ્યસન મુક્તિ ખાસ મુદ્દો છે। ઝી 24 કલાક પણ છેલ્લા કેટલાય દિવસથી આ મુહિમ ચલાવી રહ્યું છે અને ગુજરાતની અંદર જે માવા મુક્તિ થાય, ગુજરાત વ્યસન મુક્ત થાય તે દિશામાં કામગીરી કરી રહી છે। આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો તમામ લોકો જોડાયા છે। જે મુદ્દો છે તે મહિલા સશક્તિકરણનો છે, સાથે જ વ્યસન મુક્તિનો સૌથી મહત્વનો મુદ્દો છે। મોટી સંખ્યામાં જો છો મહિલાઓ તમામ લોકો જોડાયા, વાત કરવાનો પ્રયાસ કરીશું। કઈ રીતે તે આખું આયોજન કરી રહ્યા છે, જોઈ રહ્યા છે। બેન, આજે મહિલાઓ માટે આપ જે વ્યસન મુક્તિની રેલી કાઢી રહ્યા છો, સંમેલન કરી રહ્યા છો, શું કહેશો? આ બાજુ થોડા આવો ને। આ સંમેલન વિશે હું એમ કહીશ કે માત્ર આદિવાસી સમાજ માટેની રેલી નથી। અમે સમગ્ર ભારતની દીકરીઓ, માતાઓ, યુવાધનને સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું હશે તો દારૂ, જુગાર, મટકા, ગુટકા, તમાકુ, બીડી, ચરસ, ગાંજા બધાથી આપણે મુક્ત રહેવું પડશે અને આ સમગ્ર યુવાધનને બચાવીશું ત્યારે જ આપણે તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીશું અને સરકારના જે કાયદાઓ છે એનો ચુસ્તપણે અમલ થાય અને અમારી ભાગીદારી જોઈએ તો અમારું આ સંમેલન એમને પૂરા સહયોગ કરશે, એની અમે ખાતરી આપીએ। જે પ્રકારે ખાસ આ વિસ્તારોની અંદર દારૂ સહિતની જે બદીઓ છે, મહિલાઓને કેટલું નુકસાન થઈ રહ્યું છે? મહિલાઓને નુકસાન થાય છે। બધી નાની નાની છોકરીઓ જે છે વિધવા થવા લાગી છે। એ સિવાય પણ આપણે જોઈએ છે કે રસ્તા ઉપર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રસ્તા ઉપર લોકો કેવી રીતે પડ્યા હોય। એના માટે આ જનજાગૃતિની જરૂર છે કે લોકો સુધરે, લોકોએ જાતે સમજવાની જરૂર છે। પોલીસ તંત્ર એ લોકોની રીતે કામ કરે છે, પણ આપણે પણ જાગૃત થવાની જરૂર છે। આપણો થોડો સાથ સહકાર એમને મળશે તો આગળ થશે। ઝી 24 કલાક છેલ્લા કેટલાય દિવસથી માવા મુક્ત ગુજરાત માટેનું અભિયાન ચલાવી રહ્યું છે। લોકોને પ્રેરિત કરી રહ્યું છે કે વ્યસન મુક્તિ લોકો કરે, વ્યસન ન કરે। શું કહેશો અભિયાન બાબતે? વ્યસન ન કરવું જોઈએ, એનાથી ઘણા બધા રોગો થાય છે અને લોકોને રોગોમાંથી બીમારી સારવાર મેળવવા માટેનો ખર્ચો પણ નથી હોતો, જેથી લાચારીને કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે।
સંખ્યામાં મહિલાઓ તમામ લોકો જોડાયા છે અને જે વ્યસન મુક્તિ જે અભિયાન છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકો ભાગીદાર થઈ રહ્યા છે. ખાસ G24 કલાક પણ અત્યારે અભિયાન ચલાવી રહ્યું છે. G24 કલાકનું સતત અભિયાન ચાલી રહ્યું છે છેલ્લા કેટલાય દિવસથી, જેમાં માવા મુક્ત ગુજરાત બને, વ્યસન મુક્ત ગુજરાત બને તેનો પ્રયાસ G24 કલાક કરી રહ્યું છે અને આ જે પ્રયાસ છે તેમાં આ તમામ લોકો અત્યારે ભાગીદાર થઈ રહ્યા છે. તમામ લોકોએ G24 કલાકની જે મુહિમ છે તેને પણ બિરદાવી છે અને લોકો તેને સમર્થન આપી રહ્યા છે. કહી શકાય છે કે જે પ્રકારે ગુજરાતની અંદર વ્યસન થઈ રહ્યા છે, ખાસ કરીને લોકોનું કહેવું છે કે નશાકારક જે દ્રવ્યો હોય છે, તે પણ પડી રહ્યા છે, તો તેમાંથી ગુજરાત મુક્ત થાય, આદિવાસી મુક્ત થાય તેવા તમામ લોકોનો પ્રયાસ છે. માહિતી માટે તો વ્યસન મુક્તિ માટેનું આ અભિયાન